વેલકમ ટુ ટપરી ટોક્સ. આજનો એપિસોડ ડેડિકેટ કરીએ છીએ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપીને. નમસ્કાર મિત્રો, હું છું વિપુલ વિઠલાણી અને ટપરી ટોક્સના સુંદર મજાના એપિસોડમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે આપણે ત્યાં દીકરો અવતરે ત્યારે ખુશીનો માહોલ હોય છે, પણ દીકરી અવતરે ત્યારે આપણા ખાસ કરીને આપણા દેશમાં અમુક જગ્યાએ અમુક રિજનમાં અમુક લોકોના મોઢા બગડી જતા હોય છે. પણ દીકરી એટલા માટે જ આપણે એને લક્ષ્મીનો અવતાર કહીએ છીએ અને એટલા માટે જ આપણા દેશમાં દીકરી બચાવો અભિયાન પણ ચાલુ છે. અને દીકરીની અવતરે તો એનો સૌથી વધારે સંબંધ આપણે જોયું છે કે એના બાપ સાથે વધારે હોય છે, એના પિતા સાથે વધારે હોય છે. અને છોકરીના મોઢે જ્યારે બાપ ડેડી આઈ લવ યુ સાંભળે ત્યારે બાપને તો બાપ રે અઠ્ઠે દ્વારકા મળી ગયો એવું લાગતું હોય છે. તો એવી જ એક સુંદર ફિલ્મ આવી રહી છે, ડેડી આઈ લવ યુ. દીકરી માટે પિતાનું સ્થાન બીજો કોઈ ક્યારે ના લઈ શકે. Daddy I Love You, a Gujarati film, 18 જાન્યુઆરી થી આપના નજીકના સિનેમાઘરોમાં. સાથે છે આજે ડેડી આઈ લવ યુની ટીમ. દિગ્દર્શક દર્શન જોશી ઉર્ફ મેગી, હિરોઈન શ્રેયાંશી બારોટ, રિયા ગોર, રોનક ભાલોડિયા અને સંદીપ બારોટ. ક્યાં વાત હે. દર્શન, આ ફિલ્મ ક્યાંથી, આ ડેડી આઈ લવ યુ એટલે શું છે? સોશિયલ છે કે કંઈ અભિયાન છે આ કંઈ આખું? વિપુલભાઈ, સૌ પ્રથમ તો ટપરી ટોક જે એમને અમને અહીંયા ચાન્સ આપ્યો છે એ બધા આખી ટીમનો અને તમારો ખૂબ ખૂબ આભાર. અને એક સરસ મજાની મને વાત એ લાગી કે હું બધા જ એપિસોડ જોઉં છું તમારા ભૂપેન્દ્રભાઈ સાથેના બધા એપિસોડ મેં જોયા છે અને બહુ જ ખરેખર દિલથી આનંદ થાય છે ગુજરાતી હોવાના નાતે કે ગુજરાતી ફિલ્મ માટે કોઈક આવું સરસ પગલું જે ટીમે ભર્યું છે એનો ખરેખર એક ગુજરાતી તરીકે પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. વાત રહી ફિલ્મની, તો અત્યારે વિપુલભાઈ તમે જોઈ રહ્યા છો કે દીકરા દીકરી એક સમાનના અત્યારે ઘણું બધું અભિયાનો ચાલી રહ્યા છે. તો અમે આ વાતને થોડીક અલગ રીતે વર્ણવવાની કોશિશ કરી. જ્યારે અમે લોકો નક્કી કર્યું કે આ ફિલ્મ કરવા જઈ રહ્યા છીએ ત્યારે રોનકભાઈ, પછી અમારા જે ડીઓપી છે ધર્મેશભાઈ ગોટી અને અમારા પીડી ગઢવીભાઈ છે જેમને આ સ્ટોરી લખી છે, એ લોકોએ મીટ કરી કે આપણે કંઈક આવી સ્ટોરી વિચારીએ. પછી એમને મને બોલાવ્યો, પછી એના પરથી આ સ્ટોરીની શરૂઆત થઈ કે આપણે આ ટાઈપનો સબ્જેક્ટ ગુજરાતી ફિલ્મોમાં નથી. અને ખરેખર અમે એક સોશિયલ વાતને લઈને એટલા માટે આવ્યા છીએ કે અત્યારે મતલબ કોમેડી ટાઈપની ફિલ્મો અને અત્યારે સરસ મજાની ફિલ્મો ચાલે જ છે અને એ માટે અમે કંઈક અલગ આપવા માટે ઓડિયન્સને આ એક રજૂઆત કરી કે ભાઈ આપણે આ ટાઈપનું કંઈક સબ્જેક્ટ લઈએ તો એ થોડોક બધાથી અલગ છે ને આમાં એક મેસેજની વાત છે કે જેમાં દીકરી વિશેની મહત્વતા જે આપણા સમાજમાં જે અમુક જગ્યાએ જે અત્યારે પણ રૂઢિચુસ્ત નિયમો જે આપણે કહીએ છીએ અત્યારે ચાલી રહ્યું છે કે ઘણી જગ્યાએ દીકરીને બહુ ઓછું માન હોય, દીકરાનું માન વધારે હોય. તો એ વસ્તુને ધ્યાનમાં લઈને અમે એક ગુજરાતી તરીકે એક આપણા સમાજને એક સારો મેસેજ આપવા માટે એક આ વાર્તાની અમે શરૂઆત કરી અને આ ફિલ્મ તૈયાર થઈ. ક્યાં બાત હે. અને રોનક, આ પહેલી ફિલ્મ તારી? યસ. ને કંઈક આઈ થિંક તમારા ભાઈ કંઈક આના નિર્માતા છે? યસ, હું અને મારા કઝિન છે. અચ્છા, અમે બંને છીએ. તમે ભાવેશ વાછાણી. તો આની પહેલા પણ એક ના, ફર્સ્ટ ફિલ્મ એટલે પ્રોડ્યુસ પણ ફર્સ્ટ જ? યસ. તો એ ક્યાંથી એકદમ અચાનક આ લાઈનમાં આવવાનો વિચાર કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી મારે પણ આ ફિલ્ડમાં 10 વર્ષ થઈ ગયા છે. અચ્છા. સ્ટ્રગલર તરીકે. કારણ કે ચાન્સ તો એમ મળે નહીં. પછી બોમ્બે ઓડિશન ને ઘણું બધું આપ્યું પણ ગુજરાતી એટલે ચાન્સ તો ઘણો ઓછો. અને ખાસ જોવા જઈએ તો ઘણું બધું સ્ટ્રગલ છે, ઘણી બધી વાત એવી, પણ એકચ્યુઅલમાં થોડુંક પછી ડીપમાં જઈએ આપણે ત્યાં ઘણું બધું મેં એવું જોયું કે જે વસ્તુ ખરાબ થાય છે. ખરાબ એટલે? હમણાં આપણે મીટુની તો ખબર જ છે. અચ્છા, એ રીતે. ઓકે. બસ એટલે એક ખાસ કરીને શું છે, ટ્રેન્ડ ચેન્જ કરવો છે. હજી જેટલું જોઈએ ને એટલું માન સન્માન મળતું નથી, એ ફાઇનલ વાત છે. અને આજે ક્યાં સુધી દીકરી પહોંચી ગઈ છે પણ છતાં પબ્લિક નથી સમજ. એટલે પછી જસ્ટ હું અને મારા ભાવેશભાઈ બધા સાથે બેઠા હતા કે આપણે કંઈક કરવું છે. એટલે
તો કરવું તો સારું કરવું છે. બાકી આજે કોમેડીનો ટ્રેન્ડ છે, કોઈ એક્શન થ્રિલર, એનાથી કોઈ મેસેજ નથી. આજે પબ્લિક આવે 200 રૂપિયા ટિકિટ દે, પણ પૂછવાથી બસ ફ્રેશનેસ, પણ એક વસ્તુ એક જરૂરી છે કે એક મેસેજ મળે. અને ખરેખર જે નરેન્દ્ર મોદી આજે લગભગ મુખ્યમંત્રી હતા ત્યારથી જ આ કોશિશ કરે છે બેટી બચાવો બેટી પઢાઓ. તો એક અમે ટ્રાય કરી છે કે એક આપણે શું કહીએ યોગદાન આપી શકીએ, કે આપણે મીડિયામાં ઘણી તાકાત છે એવું કહીએ છીએ ને કે કાંઈ ન થાય મીડિયા કરી શકે. તો અમે એક ટ્રાય કરી છે કે આપણે એક સારો મેસેજ 2.5 કલાકની ફિલ્મમાં પબ્લિકને આપીએ. અને ખાસ કરીને એક વાત, આજે કોઈ બી પ્રોડ્યુસર હોય, કોઈ બી હોય છે, આજે કોઈ ફિલ્મ કરે તો હર કોઈને હોય છે કે આપણે કમાઈએ, પણ અમારો એવો કોઈ ઉદ્દેશ્ય નથી કે આપણે કમાઈએ, વધારે કમાઈએ. ખાસ એક મેસેજ પબ્લિક સુધી પહોંચે અને એને ફોલો કરે, અને ખાલી પબ્લિક એમ કહે કે આને જોવાથી ફરક થયો છે તો આપણી ફિલ્મ સક્સેસ. બીજી વાત એ કહી દઉં વિપુલભાઈ કે હમણાં જ એમના ત્યાં દીકરીનો જન્મ થયો છે, એ પણ ડેડી બને. હા, ડ્રીમ હતું, આજે એમનો ડ્રીમ હતું, એટલે એમનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે ખરેખર આ મૂવી એવું બેટી બચાવ ઉપર હું બનાવું. અને જ્યારે એમની મિસિસ જ્યારે પ્રેગ્નેન્ટ હતા ને, ત્યારે શૂટિંગ વખતે પ્રેગ્નેન્ટ જ હતા, ત્યારે એવું કહેતા હતા કે મારે ત્યાં આવે ને તો દીકરી જ આવે, અને એ પણ આના જેવી જ દીકરી આવે. એવું નથી, હું મારા કુટુંબનું જ કહું. આપણે કેવું કહેવાય છે કે પેલા આપણું ઘર સુધારો, પછી આપણે કોલોની સુધારીએ, દેશ પછી સુધરે. હું મારા કુટુંબમાં જ બધાને કહું દીકરી, અને આજે મારે ઘરે છે, હમણાં જ બોર્ન થયો છે 29. અરે વાહ, ક્યાં વાત છે, અભિનંદન. અને રિયા, તું આવા લાઈનમાં કેટલા વર્ષોથી? હું આ લાઈનમાં આઈ થિંક તો 3 થી 4 વર્ષથી છું. અચ્છા. આ મારી આઈ થિંક તો 4th મૂવી છે. અરે બટ હું એ બહુ સારું મારા માટે હું કહી શકું કે મેં જેટલી મૂવી કરી છે કે એઝ અ લીડ મેં 4th મૂવી કરું છું, પણ એ બી એક કોઈ મેસેજ, સોશિયલ મેસેજ લઈને જ આપી છે. અરે વાહ. આની પહેલા હદ થઈ ગઈ કરીને મૂવી કરી મેં. ઓકે. એ બી મીન્સ એ ટાઈપનું હતું કે એઝ અ ગર્લ તમે એને કઈ રીતે સમજો, કઈ રીતે જોવો છો, જે એલ્ડર ગર્લ્સ છે જે એને ભૂલો કરે છે એને કેવી રીતે સમજો, અને મમ્મી પપ્પા સાથે કેવું અટેચમેન્ટ હોઈ શકે. અને જે આ મૂવી છે ડેડી આઈ લવ યુ, તમે નામ જોશો તો બધાને એવું લાગશે કે ઓફકોર્સ એક દીકરીને બાપની સ્ટોરી છે કે એ લોકોને બહુ પ્રેમ છે, બટ જોશો તો ખબર પડશે થોડુંક ટ્વિસ્ટ છે એની અંદર. અચ્છા. કે શું છે શું નથી, આહા, કે નામથી થોડુંક અલગ છે. અચ્છા. બટ એ જોવા ઉપર ખબર પડશે, એ થોડું સસ્પેન્સ રાખીએ આપણે. અરે વાહ, કેવા. પણ આની પહેલાની 3 ફિલ્મો કઈ કઈ? હા, મેં આની પહેલાની 3 ફિલ્મો જે કરી છે, એક પિનાક મોદીની કરી છે જીવન સફર, દેન હિરદેશ કામલેની કરી છે હદ થઈ ગઈ, ઓકે, એન્ડ પછી મેં કરી છે રાજેશ મારુ રામલો વિસ્કી, એન્ડ લાસ્ટ હવે આ રામલો વિસ્કી. યસ, રામલો વિસ્કી. ગુજરાતમાં વિસ્કી નામનું આમ બેન છે, પિક્ચરમાં ચાલુ છે. બધી અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર આપણે કહી શકીએ કે સોશિયલ મેસેજીસ કંઈક ને કંઈક આપે જ છે મારી આ 4 મૂવી. અને પર્સનલી હું એવી જ મૂવી ડિસાઈડ કરતી હોઉં છું કે કંઈક અલગ, જેમાં વિસ્કી હોય, જેમાં ડેડી હોય, એવું હદ થઈ જાય, મતલબ કે બસ હવે આ મૂવી જોઈએ તો હદ થઈ ગઈ છે. અચ્છા. અલગ અલગ બધા ફ્લેવર્સ હોવા જોઈએ. લાઈક એઝ અ એક્ટર બી મને ગમતું હોય છે કે હું કંઈક અલગ ટ્રાય કરું. રાઈટ. તો એટલે આ ફિલ્મમાં આવવાનું ક્યારથી થયું? એટલે પહેલા થિયેટર ને બધું કે? બચપનથી શોખ અચ્છા. છે. શું કર્યું પહેલા? હું ડાન્સિંગ કરતી, સ્ટેજ ડાન્સિંગ કરતી. અચ્છા. બચપનથી શોખ છે. પપ્પા નેવી રિટાયર્ડ છે, તો એ બધો માહોલ પહેલેથી જ મળ્યો છે. તો ભણવામાં તો ઇન્ટરેસ્ટ નતો, એટલે પછી પપ્પાએ બી કહી દીધું બટ બેટા તારે જે કરવું હોય જે ક્યાંય ના ચાલે આમાં ચાલે. ના, પણ એકચ્યુઅલી સર શું થાય ખબર છે કે અહીંયા જે ચાલવાના હોય ને એ ક્યાંય ના ચાલે. હા, એ પણ છે. પણ જે આ લાઈનમાં ચાલવાના હોય ને એ ક્યાંય નહીં ચાલે, કેમ કે એનું ધ્યાન જ અહીંયા હોય છે. કોઈ બી વસ્તુમાં તમે ડાયલોગ બોલી દો, કોઈ બી વસ્તુમાં એક્ટિંગ કરી દો, અને જે રિયલ લાઈફ એક્ટર હોય એ મમ્મી પપ્પાની સામે જો ટોપ થઈ ગયા એટલે આ લાઈનમાં તો ઈઝી છે એના માટે. અને એમાં હું ઘરમાં બહુ ટોપમાં હતી. અચ્છા. કે મમ્મી પપ્પા સામે તો ના અમારા સેટ ઉપર એ ટોપમાં જ રહ્યા છે. ટોપમાં સેકન્ડ ના હતી, કોપી કેટ કરી લઈએ. એકદમ ફર્સ્ટ ક્લાસ, તમે જે કયો એ ફટ દઈને કરશે. કર કાઈ આમાં તારો કઈ ડાયલોગ તારો આપણે જે કરતા એ કરે છે
પેલું ફરી એકવાર કેમેરામાં કેમેરામાં જોઈને સામે જોઈને કરી દે. આય શાબાશ. ફિલ્મનો કોઈક સરસ મજાનો ડાયલોગ તને કંઈક આમ ગમ્યો હોય કે આ ડાયલોગ મને બહુ જ ગમતો હતો એવો કોઈ ડાયલોગ છે? બોલ. सिंगम बोलिस અરે वाह ત્યાં જોઈને બોલ. मी बाजीराव सिंगम मराठा है मराठा आपकी शेर को सर्कस में दिखा हुआ या टीवी में दिखा हुआ मेरे में चौथा शेर है यहाँ यहाँ जय कान सिकड़े आली रे आली आता तुझी बारी आली आता माझी सडकली सिंगम કેટલી અરે જો તો ખરી કેટલી ક્યુટ અને સુંદર છોકરી ડીંગલી છે આ તો. ઓહો, શું નામ બેટા આપનું? શું નામ? मारू હા, श्रेयांशी શ્રેયાંશી. ઓહો, મસ્ત નામ છે ને તારું તો. તો તારી માટે એક વસ્તુ લાવ્યો છું. જોઈ છે તારે? જોઈ છે? રેડ પડી ગયા. અરે ક્યાં વાત હે. ભાવે છે તને? તને ભાવે? એમાં તો પણ તું દાંત ખાઈશ પડી ગયા છે ક્યાંથી? બે. તું ખાઈશ ક્યાંથી આમ? અહીંયાથી સાઈડથી ના ના એકચ્યુઅલી એમાં એવું છે બધા જ કમ્પ્લીટ હતા ફ્લોર ઉપર પણ મેં ખવડાવીને પાડી દીધા છે. અણી વાળો દાંત છે ને એમાંથી ખાશે. આ મોટી છે કે નાની? પણ આખી જશે અંદર? આમ દાંત નથી ત્યાંથી આમ નાખી દઈશ તો? તું ખાઈશ કેમ નહીં? સાઈડનો ભાઈ અમારે રોકીલો દાંત છે ત્યાંથી અમે ના ના હવે દાંત ના બગડે. પણ આનાથી તો દાંત બગડે છે મેં એવું સાંભળ્યું છે. એટલે પછી તો તને છે ને મોઢામાં જાય એવી. કે આ cheating ના છે. પાડે. આ ચાલ. ચલો તો બધા દાંત પડી જાય એટલે મોટી આપી દો. હા, મોટી. તને બધી જ આપે. અરે ક્યાં બાત હે. ગુડ. કઈ લેજે. હવે આટલી બધી મળી છે તો હજી એક ડાયલોગ થઈ જાય. વાહ યાર. જમુરા વાળો બોલ દે તે હમણાં પ્લે કર્યું હતું ને સ્કૂલમાં આપણે પ્લે નતું કર્યું સ્કૂલમાં જમુરા વાળું એ બોલી દો હા મસ્ત બોલી દે ને ઊભી થઈને બોલ તો ઊભી મજા થઈને આવશે બોલ, લાય અરે ચોકલેટ ઊભી થઈને સાઈડમાં. બોલ એ સાઈડમાં જોજે હા, રિયા ના ખાય. એકદમ સ્ટાઇલથી મસ્ત બોલ ના ના એને ચોરવાની ઘણી બધી ટેવ છે. શ્રેયાંશી એકદમ જુસ્સામાં સ્ટાઇલથી બોલ અહીંયા જ અહીંયા જ બેટા, અહીંયા જ મસ્ત સ્ટાઇલથી બોલ અહીંયા જોઈને એકદમ બોલજો. જુસ્સામાં આવી હા મહેરબાન કરો કેમેરા. मेहरबान कदरदान साहिबान बूढ़े बच्चे और जवान जो लोग चोरी करते सीना चोरी करते टोपी पहन कर धोखा देते और पैसे लेकर लोगों की जान लेते इससे तो अच्छा मैं जमरू हूँ जो अपना और अपने उस्ताद का पेट भरता है और अपनी जिंदगी आराम से बसर करता है तो बच्चे लोग बजाओ ये जमरे के नाम की ताली શ્રેયા હવે પેલું हमारे पूर्वज पहले पशु थे ये તું બોલે છે ને એ કરો એમાં જ એ પ્લેમાં हमारे पूर्वज पहले पशु थे हमारे पूर्वज पहले पशु थे पशु से वो एक्शन आदिम एक्शन થી કરો ને મસ્ત બોલો ને હા हमारे पूर्वज पहले पशु थे पशु से वो आदिम मानव बने आदिम मानव से आदमी बने और आदमी से एक इंसान बने पशु ने मनुष्य को काटा आदिम मानव ने पशु को काटा आदमी ने आदिम मानव को काटा और आज एक इंसान ने इंसान को मारा તમે વિચાર કરો વિપુલભાઈ કે આ છોટા પેકેટ બડા ધમાકા હા યાર. અમે ફ્લોર ઉપર અમારી શું હાલત થઈ હશે વિચારો. પણ તારી ઉંમર કેટલી? 25 વર્ષ છે? એ તો કેટલી? 6 years ની છું ના 6 વર્ષની ખોટું નહીં બોલ. ના તું જે રીતે કરે છે એ પ્રમાણે તો તું એકદમ મોટી લાગે છે મને તો. 6 વર્ષની છોકરી આટલું બધું કેવી રીતે કરે? તને ક્યારથી આમ એક્ટિંગ ટ્રેનિંગ આપ્યું છે કોણે? મમ્મા અને ડેડીએ ટ્રેનિંગ આપ્યું છે અચ્છા તો મમ્મી પણ એક્ટિંગ કરે છે? મમ્મા સ્વામિનારાયણની સિરિયલમાં કામ કરતી હતી પણ હવે નહીં એને કોઈ મૂવીમાં કામ રિયા તને આ ફિલ્મ કરવાનું મન કેવી રીતે થયું કે હું આ ફિલ્મ કરું? ડેડી આઈ લવ યુ છે એમાં ટાઇટલ રોલ પણ નથી. ના ટાઇટલ રોલ પણ નથી હું એવું બી ન કહી શકું કે મીન્સ લીડ રોલ તો અમારા છે જ માતાજી સાક્ષાત પણ આ જે મૂવીની સ્ટોરી મેં સાંભળીને તો આઈ થિંક ઓફકોર્સ મારા માટે કંઈક નવું છે કે એઝ અ નાની એજમાં કે હજી હું એવું ના કહી શકું કે હું નોન એક્ટરમાં આવું છું બટ કહેવાય ને એક અલગ મારામાં છે કે સમથિંગ કંઈક ન્યૂ કંઈક આપણે એક્ટિંગ કરવી જ છે તો એક જેવું કરીને કેટલું કરવાનું એટલે કંઈક નવું મળે છે મને આ મૂવીમાં કહેવાય ને કે એઝ અ મધરનો રોલ મળે છે તો હું એ બી ફીલ કરી શકું મારા મધર શું ફીલ કરતા હશે અને ઘણું બધું શીખવા મળ્યું છે જેવી કે અમારા ડાયરેક્ટર સર છે મેહી સર છે
એને બી ઘણું બધું શીખાડ્યું છે. ત્યાં રહેતા બી ઘણી બધી વસ્તુ ઓન ફ્લોર બી મને એવું ફીલ થયું છે કે ના યાર આ વસ્તુ એઝ અ ગર્લ કે એઝ અ મધર એ જે કરે છે મમ્મા રાઈટ કરે છે. એટલે કંઈક રોલ મારો અલગ હતો, એક આખી સ્ટોરી અલગ હતી, તો મને એવું ફીલ થયું કે હું આ કરું. તો આ ફિલ્મને હવે આમ પૈસા લાગ્યા જ છે તારા કે તારા કુટુંબીજનો, અને પ્રમોશન કરવા માટે હજી શું શું વિચાર છે, કેવી રીતે કરવાનો વિચાર છે ફિલ્મને? જો અત્યારે જ કહું, સેમારોમાંથી ને જમણા આવ્યું છે. આજે બસ સિગ્નેચર કરું, આમ તો બધી ડીલ થઈ જ ગઈ હતી, પણ એનો ખાસો સપોર્ટ છે. એ લોકોનું બી એવું કેવું છે કે મેં ઘણી બધી ફિલ્મ કરી છે, પણ એક સારી ફિલ્મ આવે છે તો આપણે એને એ વે ઉપર પ્રમોશન કરીએ. એટલે એવી રીતનું બધું, અને પેપર ને આપણે કરશું ઘણું બધું ને હજી પ્રમોશન. અને ખાસ કરીને થેન્ક યુ ટપરી ટોક્સ, કે મારા મતે તો એવું કહું કે હું પ્રોડ્યુસર છું એટલે, પણ કે કોઈનું બી લો બજેટ હોય તો એક પેલું પ્લેટફોર્મમાં બની શકે છે. આ પાકી વાત છે. બીજું સર કે આપણી જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એને અપ લાવવા માટે એક આ વસ્તુની નવું એક માધ્યમ આપણને મળ્યું છે, એક સારું માધ્યમ, જેના થકી આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકદમ બેસી ગયેલી છે એ પાછી અપ થશે. અને ખાસ કરીને આ જરૂરી છે કે જે તમે કરી રહ્યા છો ટપરી ટોકની આખી ટીમ, અને એ બદલ આપ સૌ ટપરી ટોકની ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ડેડી આઈ લવ યુ ની ટીમનો. અને આ સિવાય બી અમે વિપુલભાઈ ઘણી, એટલે નવરાત્રી વખતે પણ ઘણી પબ્લિસિટી અમે અલગ અલગ પ્લેસ પર કરી છે. એના સિવાય ભાવનગર યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ હતો તો પણ અમે ત્યાં આગળ એઝ અ ગેસ્ટ ગયા હતા. અને અમે પણ જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપીએ છીએ તો મારી વાત કરું કે આમની વાત કરું તો અમે ખાલી અમારી ફિલ્મ માટેની વાત નથી કરતા. બહુ મેં શરૂઆતમાં પણ આ વાતની શરૂઆત કરી હતી કે આપણી આખી ઇન્ડસ્ટ્રી માટે હું પોતે મને એટલું લાગણી છે કે આપણી ઇન્ડસ્ટ્રી આગળ આવે. જેમ કે અધર લેંગ્વેજની વાત કરીએ તો જેટલી પણ રિજનલ લેંગ્વેજ છે તો મરાઠીમાં તો એ લોકો મરાઠી ફિલ્મ જોવે છે, તો જેમ વાત કરીએ ભોજપુરી તો એ પબ્લિક ભોજપુરી જ જોવે છે, અને એમ સાઉથની તો ભાઈ સાઉથ ત્યાંની ત્યાં પબ્લિક જ જોવે છે. હા, એ પંજાબીમાં પણ એવું છે. મતલબમાં ડિરેક્ટરનું ખાસ એવું કહેવાનું કીધું છે કે આપણી માતૃભાષાને આપણે પ્રેમ કરીએ, નકર ભૂસાઈ જશે, વાર નહીં લાગે. આપણી ફિલ્મને આપણે જ સપોર્ટ નહીં કરીએ તો બીજું કોણ કરવાનું છે? તો હું તો ક્યારે પણ કોઈ બી ઇન્ટરવ્યુ આપ્યું છે તો મેં એક જ વાત કરી છે કે ભાઈ એવું નહીં કે અમારી ફિલ્મને સપોર્ટ કરો એ તો વાત 100%ની, પણ દરેક ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરો, દરેક નાટકોને પણ સપોર્ટ કરો, જેથી કરીને આટલા સરસ ગુજરાતી નાટકો પણ આવે છે, આટલી સરસ ફિલ્મો આવે છે, તો તમે લોકો જુઓ, એને એકવાર ચાન્સ આપો. તમે ચાન્સ આપશો તો ખબર પડશે કે આ ફિલ્મ કેવી છે કેવી નહીં, અને તમારા રિવ્યૂ આપો. એમ પ્રોડ્યુસર ડિરેક્ટરને ખબર પડશે કે આ ફિલ્મ અમારી અહીંયા કાચી પડી કે અહીંયા સારી રહી. તો એ માટે પણ હું પ્રયત્નો હું પોતે પણ કરું છું પર્સનલી. અને ખરેખર ટપરી ટોક બહુ મજા આવી ગઈ તમારી સાથે, ખરેખર વિપુલભાઈ. અને સ્પેશિયલ થેન્ક યુ એટલા માટે કહીએ છીએ કે આવો એક પ્રયત્ન, ખરેખર બીજી વાર કહું છું કે ખરેખર બહુ સારો પ્રયત્ન, પ્લેટફોર્મ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. એ શ્રેય અમારી આખી ટીમ હા યસ, બિલકુલ શ્યોર સર. તમારા આખા ટીમને થેન્ક યુ. અરે પ્લેઝર. તો આપણે જોયું કે દીકરીઓ, આ નાનકડી દીકરી, એનાથી સેજ મોટી દીકરી, અને એણે માનો રોલ કર્યો છે અને કેટલી ટેલેન્ટેડ છે, આનું તો કહેવાની જરૂર જ નથી કે કેટલી ટેલેન્ટેડ છે. આમના વાઈફે પણ કેટલી બધી હેલ્પ કરી, પણ પ્રેગ્નન્સી દરમિયાન તો દીકરીઓનું કેટલું મહત્વ છે એ તો હવે આપણને બધાને ખબર પડી જ ગઈ છે. ને ફિલ્મ આવી રહી છે 11મી જાન્યુઆરીએ, ડેડી આઈ લવ યુ જોવા જવાનું છે. તો આપણે એક કામ કરીએ, લોકોને ઇન્વાઇટ કરીએ, તો એક શબ્દમાં કે એક વાક્યમાં કેવી રીતે ઇન્વાઇટ કરીશ તું કે આ ફિલ્મ જોવા શું કામ આવો? હા, શું કામ આવો? એક શબ્દ કે એક વાક્ય? હા, એક વાક્ય મેં એવું કહીશ કે દીકરીને દીકરા કરતાં જો વધારે સમજવી હોય તો પ્લીઝ આ ફિલ્મ જોવા આવો, ડેડી આઈ લવ યુ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી